વિદ્યાર્થી મિત્રો બધાને જય સ્વામિનારાયણ. હવે આપણે આ ચેપ્ટરમાં આજે આ છેલ્લો પીરિયડ છે. બરોબર, છેલ્લે આપણે ટ્રાન્સફોર્મર એટલે શું, ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત, તેની રચના અને કાર્યપ્રણાલી કેવી રીતે કાર્ય કરે છે એના વિશે ખબર પડી. બરોબર, તો જે વિદ્યુત રચના દ્વારા વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરી શકાય તેવી રચનાને ટ્રાન્સફોર્મર કહેવાય. ટ્રાન્સફોર્મરના બે પ્રકાર છે, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. જે ટ્રાન્સફોર્મર વડે વોલ્ટેજમાં વધારો થાય તેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. જે ટ્રાન્સફોર્મર વડે વોલ્ટેજ ઘટાડી શકાય તેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. હવે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક ગુચરા કરતાં ગૌણ ગુચરામાં આટાની સંખ્યા વધુ હોય. એટલે પ્રાથમિક ગુચરામાં જાડા તાંબાનો તારો હોય એટલે આટા ઓછા થશે, જ્યારે ગૌણ ગુચરામાં તાંબાના પાતળા તાર હોવાથી ત્યાં આટાની સંખ્યા વધારે થશે. ત્યારે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં આના કરતાં ઉલટું જોવા મળે છે. હવે કોઈ પણ પ્રકારનું ટ્રાન્સફોર્મર હોય, બરાબર, તેમાં આપણે પ્રાઇમરી ગુચરું હોય, પ્રાઇમરી ગુચરું એને ઇનપુટ અથવા પ્રાઇમરી વિભાગ કહેવાય. જ્યારે ગૌણ ગુચરું છે એ વિભાગને આપણે આઉટપુટ પણ કહેવાય. શું કહેવાય? આઉટપુટ. હવે ત્યાર પછી ઇનપુટ અને આઉટપુટ વચ્ચે વોલ્ટેજ, ઇનપુટ અને આઉટપુટ વચ્ચે વોલ્ટેજ અને આકારની સંખ્યા તેનો સંબંધ પણ આપણે જોઈ ગયા. બરાબર, એ સંબંધ આપણે છેલ્લે આપણે કાર્યપ્રણાલી પરથી મેળવેલું આ પ્રમાણે. ટ્રાન્સફોર્મર માટે બરાબર આ પ્રાથમિક ગુચરું, પ્રાથમિક ગુચરા માટે અને ગૌણ ગુચરા માટે આપણે આવું ભણી ગયા છે આગળના પેજમાં. પ્રાથમિક ગુચરાને પ્રાઇમરી કોઇલ પણ કહેવાય અથવા ઇનપુટ કહેવાય. જ્યારે ગૌણ ગુચરા માટે, બરાબર, ગૌણ ગુચરા માટે સેકન્ડરી કોઇલ કે આઉટપુટ પણ કહેવાય. બરાબર, તો પ્રાથમિક ગુચરા માટે આટાની સંખ્યા NP, એમાંથી રહેતો વિદ્યુત પ્રવાહ IP, એમાં પ્રેરિત EMF EP અથવા આને VP વડે પણ દર્શાવાય અને VP વડે પણ દર્શાવી શકો. બરાબર, અને એમની સાથે સંકળાયેલું પ્લગ એને આપણે કહીશું ફાઇલ. એ રીતે ગૌણ ગુચરા માટે આટાની સંખ્યા NS, એમાંથી રહેતો પ્રવાહ IS, એમાં પ્રેરિત EMF તો ES અથવા તો VS વડે દર્શાવાય અને તેની સાથે સંકળાયેલું પ્લગ તો એને આપણે IS કહીએ છીએ. તો અહીંયા ગુચરામાં પ્રેરિત EMF અથવા વોલ્ટેજ, બરાબર, અને આટાની સંખ્યા, બરાબર, એમની વચ્ચેનો સંબંધ આપણે ગયા પેજમાં આપણે જોઈ ગયા છે. આ સંબંધ, બરાબર. ચલો એ સંબંધ આપણે આવો મેળવ્યો. ES એના છેદમાં EP = NS એના છેદમાં NP. જ્યાં ES એટલે ગૌણ ગુચરામાં પ્રેરિત થતો વોલ્ટેજ, EP એટલે પ્રાથમિક ગુચરામાં પ્રેરિત થતો વોલ્ટેજ, NS એટલે ગૌણ ગુચરામાં આટાની સંખ્યા, NP એટલે પ્રાથમિક ગુચરામાં આટાની સંખ્યા. હવે અહીંયા આગળ ગૌણ ગુચરામાં આટાની સંખ્યા અને પ્રાથમિક ગુચરાના આટાની સંખ્યાનો જે ગુણોત્તર છે એને આપણે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કીધું. શું? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર, અને એને લેમ્ડા વડે દર્શાવાય. ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર છે, બરાબર, આટાની સંખ્યા એટલે અંક કહેવાય એટલે એને એકમ રહિત છે. એને કોઈ પણ પ્રકારનો એકમ ન હોય, એકમ રહિત. એકમ રહિત હોય તો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર છે એનું પરિમાણ આપણે લઈએ, પરિમાણ, તો પરિમાણ આપણને કેવું મળશે? M0 L0 T0, કોઈ પરિમાણ ના હોય. બરાબર, આવો આપણે ભણી ગયા. હવે આપણે એક ટ્રાન્સફોર્મરના પ્રકારમાં એક આદર્શ ટ્રાન્સફોર્મરની પણ આપણે વાત કરી. તો આદર્શ ટ્રાન્સફોર્મર એટલે શું? અને આદર્શ ટ્રાન્સફોર્મર માટે પાવરનો ઉપયોગ કરી, આદર્શ ટ્રાન્સફોર્મર માટે પાવરનો ઉપયોગ કરી અને આપણે થોડાક આગળ જઈએ. બરાબર, તો ચલો જો પેલો આદર્શ ટ્રાન્સફોર્મર. આદર્શ ટ્રાન્સફોર્મર તો જે ટ્રાન્સફોર્મરમાં પાવરનો વ્યય થતો ન હોય, પાવરનો
કોઈ રીતે વ્યય થતો ન હોય એવા ટ્રાન્સફોર્મરને આદર્શ ટ્રાન્સફોર્મર કહે છે. હવે સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનું ટ્રાન્સફોર્મર હોય તો થોડી ઘણી ઊર્જા છે, થોડી ઘણી ઊર્જા એનો તો વ્યય થતો જ હોય. એટલે આપણે ઇનપુટમાં જેટલો પાવર આપીએ એટલો જ પાવર એટલે કે એટલી જ ઊર્જા આઉટપુટમાં મળતી નથી. ખાસ પ્રકારની ડિઝાઇનથી બનાવેલા જે ટ્રાન્સફોર્મરો છે એમની અંદરનો પાવર વ્યય છે ખૂબ જ અલ્પ હોય, અવગણ્ય હોય. એટલે ટૂંકમાં મોટા ભાગનો પાવર ઇનપુટમાં જે આપણે આપીએ એટલો જ આપણને આઉટપુટમાં મેળવી શકાય. લગભગ 5% કે એની આજુબાજુ જેટલો પાવર છે એનો જ વ્યય થતો હોય. એટલે ઇનપુટમાં આપેલો જે પાવર છે એનો 95% જેટલો પાવર ખાસ પ્રકારની ડિઝાઇન કરીને બનાવેલા ટ્રાન્સફોર્મરની મદદથી મેળવી શકાય. અને આવા જે ટ્રાન્સફોર્મર છે એને આપણે આદર્શ ટ્રાન્સફોર્મર ગણી શકાય. બાકી વાસ્તવમાં 100% ઇનપુટ પાવર આઉટપુટમાં મળતો નથી. બરાબર? હવે આપણે પાવરનો ઉપયોગ કરી અને બીજો સંબંધ આપણે મેળવીએ. જો આદર્શ ટ્રાન્સફોર્મર માટે પાવરનો વ્યય થતો નથી. એટલે કે ઇનપુટમાં જેટલો પાવર આપણે આપીએ એટલો જ પાવર આપણને આઉટપુટમાં મળે. તો આપણે સમાન કહી શકાય. આપણે પાવરનું સૂત્ર છે પાવર P = V * I. તો આ સૂત્રનો ઉપયોગ કરી ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર આપણે લખી શકાય. એ ઇનપુટ એટલે ગૌણ પ્રાથમિક ગુચડું, આઉટપુટ એટલે ગૌણ ગુચડું. બરાબર ગઈ? આ હકીકતનો ઉપયોગ આપણે નથી કરવાનો છે. ચલો તો જો પ્રાથમિક ગુચડા માટે પાવર, તો પ્રાથમિક ગુચડા માટે બરાબર EMF અને પ્રવાહ, તો આમ લખાઈ EI. તો આઉટપુટ માટે પણ EI લખાય. અને ઇનપુટ એટલે પ્રાથમિક ગુચડું છે એના માટે P સંકેત વાપરેલો છે. ગૌણ ગુચડા માટે S. બીજું આપણે એવું પણ કીધું E ની જગ્યાએ V પણ લખી શકાય. બરાબર? તો અહીંયા આપણે આમ પણ લખી શકો VP * IP બરાબર VS * IS. આવું લખી શકાય. હવે આ સમીકરણ પરથી આપણે આવું લખ્યું કે સમજો આ VS ના છેદમાં VP, VS ના છેદમાં VP. તો એવું ના લખો, ડાયરેક્ટ આમ લખો તો ચાલે. ઊંધા ફેરફાર કરીએ એટલે સીધો જ ફેરફાર કરી ચાલો. તો આના પ્રકાર લખી શકીએ IP ના છેદમાં IS, IP ના છેદમાં IS. એટલે IS ને ભાગાકારમાં લઈ ગયા તો VS ના છેદમાં VP આમ લખી શકીએ. બરાબર? પણ આપણે જાણીએ છીએ VS ના છેદમાં VP = NS ના છેદમાં શું થશે? NP. તો આ બે સમીકરણ છે એ બંને સમીકરણને આપણે સરખામણી કરીએ. આ બંને સમીકરણને સરખાવતા આપણને સૂત્ર મળશે બરાબર VS/VP બરાબર તો આ છે એની જગ્યાએ IP/IS પણ લખી શકાય. તો આમ આપણને સંબંધ મળ્યો VS ના છેદમાં VP બરાબર MS ના છેદમાં NP. તો આ તો આપણે છે એને લખી સરખામણી કરી છે એટલે બરાબર આ VP/VS VS/VP છે એની જગ્યાએ IP/IS પણ લખી શકાય. એટલે કે આપણે આમ કહી શકીએ VS ના છેદમાં VP બરાબર IP ના છેદમાં IS. તો આ નવો સંબંધ આપણને મળ્યો. હવે જો આપણે ખાસ યાદ રાખીશું, ખાસ યાદ રાખવાનું આ સૂત્રનો આપણે ઘણી વખત દાખલાઓમાં ટૂંકા પ્રશ્નોની અંદર આપણે ગણતરીવાળા જે પ્રશ્નો હોય એમાં આપણે જરૂર પડતી હોય છે. તો ચલો પ્રેરિત થતા વોલ્ટેજ અને ગુચળાના આકારની આકાર સાથેનો સંબંધ. તો VS/VP અહીંયા બરાબર ES અથવા VP લખીએ. બરાબર? લખી દો આપણે પ્રમાણે. તો જેનો વોલ્ટેજ હોય, જે ગુચળામાં પ્રેરિત વોલ્ટેજ હોય એના જ આકારની સંખ્યા એને અનુરૂપ આવે છે. બરાબર? એટલે સમપ્રમાણમાં છે એવું કહેવાય. એટલે કે VS ઉપર હોય તો NS ઉપર આવશે, VP ઉપર રાખીએ તો NP ઉપર આવે. રેડી? જ્યારે પ્રવાહ સાથેનો સંબંધ છે આ વોલ્ટેજનો આકાર સાથેનો સંબંધ છે. વોલ્ટેજનો પ્રવાહ સાથેનો સંબંધ લેવો હોય તો ચલો અહીંયા આપણે ગૌણ ગુચળામાં પ્રેરિત વોલ્ટેજ છે. તો ત્યાં પ્રવાહ કયો છે? પ્રાથમિક ગુચળાનો. જ્યારે પ્રવાહ હોય વોલ્ટેજના પ્રવાહ સાથેનો સંબંધ ત્યારે ઉલટાઈ જાય છે. VS/VP શું આવશે? ઊંધું. એટલે IP/IS. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? તો ઘણી વખત આપણને કીધું હોય
આદર્શ ટ્રાન્સફોર્મર એટલે શું? આદર્શ ટ્રાન્સફોર્મર માટે પાવરનો ઉપયોગ કરી અને Vs/Vp બરાબર Ip/Is મેળવવું. તો અમે મળી ગયું. અને વખત ભેગું આપી દીધું આવું Vs/Vp બરાબર Ns/Np બરાબર Ip/Is મેળવવું. તો આ રીતે આપણે કહી શકીએ. તો એક નાનો પોઈન્ટ હતો એ આપણે આ વાત કરી. બરાબર. હવે જુઓ આદર્શ ટ્રાન્સફોર્મરમાં હવે વોલ્ટેજમાં કેવી રીતે ફેરફાર થાય છે? આદર્શ ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજમાં ફેરફાર આપણે જોવા મળે છે. ટ્રાન્સફોર્મરમાં આ વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કેમ થતો હોય છે? બરાબર. તો એ આપણે જોઈએ. જો તો એના માટે એના માટે આમ લખીએ કે જો Vs/Vp is equal to Ns/Np. આપણું સૂત્ર. બરાબર. હવે આ સમીકરણ ઉપરથી આપણે કહી શકીએ આ સમીકરણ પરથી. હવે જો Ns Np હોય અને આપણે પ્રવાહ માટે શું લખ્યું? I પ્રવાહ ઉલટું થઈ જાય. બરાબર. આ સૂત્ર આપણે જો Ns/Np હોય એટલે કે ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા પ્રાથમિક ગૂંચળાની આંટાની સંખ્યા કરતા વધારે હોય તેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહીશું. શું? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. એના માટે આવું બનતું હોય છે. બરાબર. અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું થાય? વોલ્ટેજમાં વધારો થતો હોય. શું થતું હોય? વોલ્ટેજમાં વધારો. એટલે આપણે એમ કહી શકીએ Vs/Vp બરાબર Ip/Is. બરાબર. તો આ હકીકત આપણને શું દર્શાવે છે? હકીકત આઉટપુટમાં વોલ્ટેજ વધારે જોઈતો હોય તો પ્રાથમિક ગૂંચળામાં સેકન્ડરી ગૂંચળામાં પ્રવાહ કેવો હોય? ઓછો હોય. તો આપણે એમ કહી શકીએ Ip નું મૂલ્ય વધારે હોવું જોઈએ. કોના કરતા? આ ગુણોત્તર આપણે મોટો જોઈતો હોય, મોટો વોલ્ટેજ આપણે મેળવવો હોય તો અહીંયા અંશ છેદ મોટો હોવો જોઈએ છેદ કરતા. તો Ip Is થવું જોઈએ. એટલે આનો અર્થ શું થઈ ગયો? જો આપણે આઉટપુટમાં વોલ્ટેજ વધારે મેળવવો હોય તો ઇનપુટમાં પ્રવાહ ઓછો હોવો જોઈએ. ચલો તો આઉટપુટમાં પ્રવાહ ઓછો હોવો જોઈએ. અને Ip એટલે પ્રાઇમરી એટલે ઇનપુટ. બરાબર. તો પ્રાથમિક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ ગૌણ ગૂંચળામાંથી વહેતા પ્રવાહ કરતા વધારે હોવો જોઈએ. તો આમ પ્રવાહમાં ફેરફાર કરી અને આપણે આઉટપુટમાં વોલ્ટેજ વધારી શકાય. ઇનપુટનો પ્રવાહ વધારી અને આઉટપુટમાં પ્રવાહ ઘટાડી અને આઉટપુટમાં વોલ્ટેજ વધારી શકીએ. એવી જ રીતે જો Ns Np હોય તો ટ્રાન્સફોર્મરને આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહીએ છીએ. શું? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. હવે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કોને કહેવાય? તો વોલ્ટેજમાં ઘટાડો થતો હોય, વોલ્ટેજ ઘટાડી શકાય એવા ટ્રાન્સફોર્મર. એટલે કે ઇનપુટમાં આપેલા વોલ્ટેજ કરતા આઉટપુટમાં વોલ્ટેજ કેવા હોય? ઓછા હોય. તો આના માટે આપણે જોઈએ તો ચલો જો આ Vs/Vp is equal to Ip/Is. બરાબર. તો આને હું ઉલટું લખું. ચલો વાંધો નહીં બોલું. હવે અહીંયા આગળ આ હકીકત આપણે શું દર્શાવે છે? આ હકીકત આઉટપુટમાં વોલ્ટેજ ઓછો મળે છે. Vs એટલે આઉટપુટમાં મળતો વોલ્ટેજ ઘટાડવાનો છે. બરાબર. તો Vs નું મૂલ્ય ઘટાડવું હોય તો ક્યારે ઘટે? આ ગુણોત્તર છે. ગુણોત્તર ઘટાડવા માટે છેદ મોટો હોવો જોઈએ. શું હોવો જોઈએ? છેદ મોટો. તો એ વખતે Is નું મૂલ્ય Ip કરતા કેવું હોવું જોઈએ? મોટું હોવું જોઈએ. એટલે એનો શું થયો? આઉટપુટમાં વોલ્ટેજ ઘટાડવા માટે ઇનપુટમાં પ્રવાહ ઓછો હોવો જોઈએ, આઉટપુટમાં પ્રવાહ વધારે હોવો જોઈએ. ઉલટું થઈ ગયું. તો જો મૂંઝું થયું. આઉટપુટમાં વોલ્ટેજ વધારવો હોય તો પ્રવાહ ઘટાડવો જોઈએ આઉટપુટમાં. બરાબર. હવે આઉટપુટમાં વોલ્ટેજ ઘટાડવો હોય તો આઉટપુટમાં પ્રવાહ વધારવો જોઈએ. તો આ હકીકતનો ઉપયોગ કરી આ સિદ્ધાંત પ્રમાણે ટ્રાન્સફોર્મરની અંદર વોલ્ટેજ છે એમાં ફેરફાર થતો હોય છે. હવે નાનકડો પોઈન્ટ હતો. બરાબર. હવે આપણે ટ્રાન્સફોર્મરની વાત કરીએ. વોલ્ટેજ વધારો ઘટાડો કરવા માટેની આ રચના.
એમાં આપણે આદર ટ્રાન્સફોર્મર કીધું તો વાસ્તવમાં આપણે કીધું એ પ્રમાણે ઇનપુટમાં જેટલી ઉર્જા આપીએ એટલી જ ઉર્જા આપણને આઉટપુટમાં વાસ્તવમાં મળતી નથી. આપણે ખાસ પ્રકારની ડિઝાઇનથી બનાવેલા ટ્રાન્સફોર્મર હોય તો પાવર જે છે એ આપણે લઘુત્તમ બનતો હોય એટલે લગભગ 95% આઉટપુટમાં પાવર આપણે મેળવી શકતા હોઈએ છીએ. બરાબર. તો હવે આદર ટ્રાન્સફોર્મર હોય કે બીજા ટ્રાન્સફોર્મર એમાં 100% આઉટપુટમાં પાવર મળતો નથી એનું કારણ શું? તો વધારાનો પાવર જાય છે ક્યાં? બરાબર. તેના ખાસ કારણો છે. એમાં નંબર 1 આપણે જોઈએ ફ્લક્સ લિંકેજ. ફ્લક્સ લિંકેજ મુદ્દા યાદ રાખીશું. એમાં નંબર 1 ફ્લક્સ લિંકેજ એટલે અત્યારે શું થાય જ્યારે આપણે પ્રાથમિક ગોઠવણને એસી ઉદ્ગમ સાથે જોડીએ એટલે આથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, ચુંબકીય ક્ષેત્ર ધારણ કરે. તેની કેટલીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, કેટલીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૌણ ઉષ્મા સાથે સંકળાતી હોય. બરાબર. પણ અમુક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ગૌણ ઉષ્મા સાથે સંકળાશે નહીં. એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યાઓ છે એ આઉટપુટમાં કે ગૌણ ઉષ્મા સાથે બધી જ ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી ના હોય એને કારણે ત્યાં આગળ ફ્લક્સમાં ઘટાડો થતો હોય એને કારણે ઊર્જાનો વ્યય થાય છે. આપણે કીધું કે ખાસ પ્રકારની ગોઠવણ કરી એટલે આપણે જો ટ્રાન્સફોર્મરની રચનામાં નરમ લોખંડનો ગર્ભ લેવામાં આવે છે. એટલે પ્રાથમિક ગૂંચવણ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નરમ લોખંડને કારણે ગૌણ ઉષ્મા સાથે બધી ક્ષેત્ર રેખાઓ સંકળાય. તો ફ્લક્સ લિંકેજને કારણે આઉટપુટમાં પણ એક ઊર્જા થોડી ઓછી મળતી હોય. તો આનું નિવારણ કઈ રીતે થઈ શકે? આપણે યોગ્ય પ્રકારની નળીની ડિઝાઇનની રચના કરી અને આ ફ્લક્સ લિંકેજની માત્રા છે એ આપણે ઘટાડી શકાય. તો એક છે. પછી નંબર 2 વાઇન્ડિંગનો અવરોધ. વાઇન્ડિંગનો અવરોધ એના કારણે પણ થોડી ઘણી ઊર્જા છે એનો વ્યય થતો હોય. તો વાઇન્ડિંગનો અવરોધ એટલે વાઇન્ડિંગ એટલે શું? તો કોઈ આધાર ઉપર આપણે તારને વીંટાળીએ જે રચના તે વાઇન્ડિંગ કહેવાય. વીંટાળેલો તાર એટલે વાઇન્ડિંગ. બરાબર. તો આપણે જ્યારે ટ્રાન્સફોર્મર બનાવવામાં આવે છે ત્યારે પ્રાથમિક અને ગૌણ ગૂંચવણના આંટાઓ બદલીએ છીએ, વીંટાળીએ છીએ તાર. એ વાઇન્ડિંગ કહેવાય. તો વાઇન્ડિંગના તારનો જે છે એને અવરોધ હોય. આ અવરોધને કારણે જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. જૂલ ઉષ્મા એનું પણ આપણને ખબર છે આગળ ભણી ગયા છે I²R. આ સૂત્ર પ્રમાણે જૂલ ઉષ્મા ઉત્પન્ન થતી હોય અને એના કારણે થોડો ઘણો પાવર છે એનો વ્યય થતો હોય. બરાબર. તો આવી રીતે પણ પાવરનો વ્યય થાય છે. તો આ ઘટના આપણે કેવી રીતે ઘટાડી શકીએ? તો જો તો એના માટે આપણે તાંબાનો જાડો તારનો ઉપયોગ કરીએ એટલે આંટાની સંખ્યા એટલે કે તારની લંબાઈ ઘટી જાય. આપણે જાણીએ છીએ પાવર વ્યય છે ને કારણે થશે અવરોધના કારણે. તો અવરોધ છે આ વાઇન્ડિંગ છે એનો અવરોધ શક્ય હોય તેટલો ઓછો કરી અને આ જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય અવરોધને કારણે જૂલ ઉષ્મા સ્વરૂપે જે પાવરનો વ્યય થાય છે એ આપણે ઘટાડી શકાય. બરાબર. ત્યાર પછી છે એડી પ્રવાહ. એ પણ આપણે ભણી ગયા ઘૂમરી પ્રવાહ. બરાબર. એડી પ્રવાહ. તો એડી પ્રવાહને કારણે પણ થોડો ઘણો પાવર છે એનો વ્યય થતો હોય. એડી પ્રવાહને કારણે કેમ? તો ચલો જો આપણે પ્રાથમિક ગૂંચવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એ ચુંબકીય ક્ષેત્રની અંદર કોણ ગૂંચવું હોય? એડી પ્રવાહ એટલે શું? યાદ કરો. કોઈ વાહકને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરવામાં આવે છે ત્યારે એટલે કે વાહક ગતિ કરે છે ત્યારે તેમની અંદર બંધ માર્ગીય પ્રવાહ ઉત્પન્ન થાય છે. કેવો? બંધ માર્ગીય ગાળાના સ્વરૂપમાં. એ બંધ માર્ગીય પ્રવાહને આપણે એડી પ્રવાહ કીધું. એડી પ્રવાહ વાહકની ગતિનો વિરોધ કરે છે. એટલે યાંત્રિક ઉર્જા જે વાપરીએ એનો વિરોધ થતો હોય એટલે અમુક ઉર્જા છે એ નાશ પામતી હોય છે. તો એડી પ્રવાહ ઘટાડવા માટે આ પણ આપણે ઉપાયો ભણી ગયા. વાહક છે એક જ સ્તરનો બનાવવાને બદલે જુદા જુદા સ્તરોનો બનાવી અથવા ખાંચાઓ રાખી બરાબર અને આપણે એડી પ્રવાહ આપણે ઘટાડી શકીએ છીએ. તો આવી કોઈ રચના કરી જે લોખંડનો આપણે ગર્ભ લઈએ ને એ લોખંડનો ગર્ભ એક જ પાર્ટમાંથી બનાવવાને બદલે જુદા જુદા પાતળા સ્તરોનો બનાવી લોખંડનો ગર્ભ આ એડી પ્રવાહ ઘટાડી અને પાવર જે આપણે ઓછો કરી શકાય. તો એડી પાવર માટે થયું. હવે હિસ્ટેરેસિસ નંબર 4 હિસ્ટેરેસિસ ને કારણે પણ અમુક પાવર છે ઇનપુટમાં આપેલો પાવર નથી અમુક પાવર એ વ્યય પામતો હોય છે. બરાબર. તો આપણે જ્યારે
ચુંબકીયકરણ કે વિચુંબકીયકરણ કરવામાં આવે છે ત્યારે ચુંબકીયકરણ એટલે આપણે ઇનપુટ ની અંદર એટલે કે પ્રાથમિક ગુચરા એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડીએ એટલે ગુચરામાંથી પ્રવાહ પસાર થાય એટલે સોલેનોઇડ તરીકે વર્તે એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે ચુંબકીયકરણ થયું કહેવાય. હવે આઉટપુટમાં આપણે વોલ્ટેજ ઘટાડવો હોય તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર ઘટાડવામાં આવે તો વિચુંબકીયકરણ કહેવાય. તો આમ જ્યારે ટ્રાન્સફોર્મરની અંદર ચુંબકીયકરણ કે વિચુંબકીયકરણ કરવામાં આવે છે ત્યારે પણ અમુક પાવરનો વ્યય થતો હોય છે. એટલે હિસ્ટેરેસિસના કારણે પણ ઇનપુટ કરતા આઉટપુટનો પાવર થોડો ઓછો મળતો હોય વ્યય થવાને કારણે. તો આ ઘટના આપણે કઈ રીતે ઘટાડી શકાય? તો આપણે આગળ ભણી ગયા જેમ હિસ્ટેરેસિસ સાયકલ સાંકડી જે આપણે લોખંડનો દ્રવ્ય અને તારનો જો આપણે ઉપયોગ કરીએ જે ધાતુ માટે જે હિસ્ટેરેસિસ સાયકલ આપણને મળતી હોય એ હિસ્ટેરેસિસ સાયકલ આપણે સાંકડી કરી બરાબર ને પણ પાવર એ ઓછો કરી શકાય. હિસ્ટેરેસિસ હતું બરાબર સાયકલ. ત્યાર પછી એસી વોલ્ટેજ પર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. એસી વોલ્ટેજ ઉપર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. ટ્રાન્સફોર્મર ડીસી વોલ્ટેજ પર કામ કરી શકતો નથી. તો આઈએસી ઉદ્ગમ દેશે બરાબર તો એસી ઉદ્ગમ કહે છે. એસી વોલ્ટેજ બરાબર તો ટ્રાન્સફોર્મર એસી બરાબર વોલ્ટેજ ઉપર કામ કરતું હોય છે અને એસી વોલ્ટેજ જ્યારે વાહક તાર મારફતે એક સ્થાનેથી બીજા સ્થાને ટ્રાન્સમિટ થાય છે ત્યારે અથવા વહન પામે છે ત્યારે વાહકમાં બરાબર અવરોધને કારણે જે આપણને જે મુદ્દાઓ કીધા ને એને લક્ષીને આઉટપુટમાં આપણને ઓછો વોલ્ટેજ મળતો હોય છે બરાબર. તો આમ ઇનપુટમાં આપેલી બધી જ ઉર્જા એટલે જે બધો જ પાવર ટ્રાન્સફોર્મરના આઉટપુટમાં આપણે મેળવી શકતા નથી. તો આ એના મુદ્દાઓ હતા બરાબર. તો હવે ત્યાર પછી આપણે એક પોઈન્ટ છે બાકી આપણે લઈ લઈએ. તો ચલો લાંબા અંતર સુધી વિદ્યુત ઉર્જા મોકલવી હોય લાંબા અંતરે વિદ્યુતનું ટ્રાન્સમિશન કરવું હોય બરાબર તો વોલ્ટેજમાં વધારો ઘટાડો આપણે અને પાછો મેળવવો હોય પાવર તો કઈ રીતે મેળવી શકાય? તો જો આ પ્રમાણે પાવર P I2R આપણું સૂત્ર. જ્યારે પાવર સ્ટેશનોમાં જ્યારે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી અને વાહકતા મારફતે લાંબા અંતર સુધી એનું પ્રસારણ કરી અને વપરાશના હેતુમાં લેવામાં આવતો હોય છે. હવે જ્યારે આ પાવર છે એટલે કે વિદ્યુત ઉર્જા બરાબર એના લાંબા તાર મારફતે એનું ટ્રાન્સમિશન કરવામાં આવે છે ત્યારે જો પ્રવાહનું મૂલ્ય વધારે હોય તો અવરોધ તારની લંબાઈ વધારે હોય તો અવરોધ મોટો હોય તો મોટા ભાગના પાવર છે વિદ્યુત પાવર વળી અવરોધને કારણે વિખેરણ પામે છે ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં. લાંબા અંતરે આપણે પાવર મોકલી શકતા નથી. તો હવે આ પ્રવાહનું મૂલ્ય આપણે ઘટાડવું હોય તો પાવર P VI સૂત્ર પ્રમાણે સૂત્ર પ્રમાણે જો વિદ્યુત ઉર્જાનું ટ્રાન્સમિશન કરવું હોય પાવર સ્ટેશનમાંથી બીજા સ્થળે આપણે વિદ્યુત ઉર્જા મોકલવી હોય તો પ્રવાહનું મૂલ્ય ઘટાડવા માટે બરાબર કે પ્રવાહનો વોલ્ટેજ વધારી દેવામાં આવે તો ઓટોમેટિક પ્રવાહ કેવો થઈ જશે? ઘટી જશે. પ્રવાહ ઘટી જાય અને પ્રવાહ ઘટવાથી જૂલ ઉષ્માના સ્વરૂપમાં ઉષ્માનું વિકિરણ પણ ઘટી જાય. તો જે વખતે આપણે વિદ્યુત સ્ટેશનોમાંથી વિદ્યુતનું ઉત્પાદન કરી બીજા લાંબા અંતરે મોકલવાની હોય ટ્રાન્સમિટ કરવાની હોય બરાબર ત્યારે એ ટ્રાન્સફોર્મરમાં પાવર જ્યારે ટ્રાન્સમિટ કરી એના પહેલા એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટાડી એનો વોલ્ટેજ વધારી દેવામાં આવે છે. એટલે ટૂંકમાં હાઈ વોલ્ટેજનો પ્રવાહ પસાર થતો હોય તો ઉર્જાનો વ્યય ઓછો થતો હોય છે. એટલે જો આપણે વ્યવહારમાં જે મેઇન મોટો વધારે વિદ્યુત ઉર્જાનો વહન થતું હોય તો હાઈ વોલ્ટેજ લાઈન લખેલી હોય બરાબર કે વોલ્ટેજ ખૂબ જ મોટા હોય. હવે આટલા મોટા વોલ્ટેજ નો પાવર છે એ વિદ્યુત ઉર્જા છે એ ડાયરેક્ટ આપણે એનો ઉપયોગ કરી શકાય નહીં. એટલે પાછું ફરીથી ટ્રાન્સફોર્મરની મદદથી બીજા ગૌણ ટ્રાન્સફોર્મર એટલે મુખ્ય ટ્રાન્સફોર્મર ટ્રાન્સમિટ માટે કરવામાં આવે વોલ્ટેજ વધારવા માટે વપરાય જ્યારે પાછું બીજું ગૌણ ટ્રાન્સફોર્મર છે ત્યાં વોલ્ટેજને ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતું હોય છે. તો હાઈ વોલ્ટેજનો પાવર છે એ પાવર આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. કેમ ના લઈ શકાય? હાઈ વોલ્ટેજનો પાવર છે એ આપણે ઘર વપરાશમાં જે લાઈનો હોય એ લાઈનો ખમી શકે નહીં.
એટલે આપણે જે વિદ્યુત લાઈનો હોય, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો હોય એ બધાને નુકસાન થાય, એટલે પાછો વોલ્ટેજ ઘટાડવાની જરૂર પડે. તો ફરીથી ટ્રાન્સફોર્મરની મદદથી આ વોલ્ટેજ ઘટાડી દેવામાં આવે તો પાછો પ્રવાહ કેવો થશે? વધી જશે. તો આ વોલ્ટેજ છે એ લગભગ આપણે ઘટાડીને ઘર વપરાશમાં 230 વોલ્ટ કે 240 વોલ્ટ સુધીનો જે પાવર હોય એ આપણે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતો હોય છે. ગમે તેટલો હાઈ વોલ્ટેજ હોય તો ટ્રાન્સફોર્મરની મદદથી એ વોલ્ટેજ ઘટાડીને લગભગ 230 વોલ્ટની આજુબાજુ કરવામાં આવતો હશે. અને આટલા વોલ્ટેજ વાળો પાવર છે એ આપણા જે ઘરેલું ઉપકરણો હોય એ ઘરેલું ઉપકરણો આપણે ઘરેલું જે વાયરિંગ હોય એ વાયરિંગ એની ક્ષમતા આટલા વોલ્ટેજ કમી શકે તેવી હોય છે, એટલે નુકસાન થતું નથી. તો આવી રીતે વોલ્ટેજનો આપણે વધારો અને ઘટાડો ટ્રાન્સફોર્મરની મદદથી કરવાના, એટલે વોલ્ટેજનો વધારો ઘટાડો ટ્રાન્સફોર્મરની મદદથી આવી જરૂરિયાત આપણે ઊભી થતી હોય છે. બરાબર? હવે ટ્રાન્સફોર્મરના ઉપયોગો છે, ઘણા બધા ઉપયોગો છે. તો ચલો હું તમને વાંચી દઉં છું. બરાબર? ટ્રાન્સફોર્મરના જે ઉપયોગો પાસે તમારે યાદ રાખવાનું. તો રેડિયો, પછી રિસીવર, ટેલિફોન, લાઉડ સ્પીકરમાં નાના ટ્રાન્સફોર્મરો વપરાય છે. તો ટ્રાન્સફોર્મરનો પહેલો ઉપયોગ આપણે કીધો રેડિયોની અંદર, પછી રિસીવરો જે હોય એ રિસીવરની અંદર, ટેલિફોનની અંદર, લાઉડ સ્પીકરની અંદર હલ્લો 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 એમ બોલતા હોય છે લાઉડ સ્પીકર. કાર્યક્રમ ચાલતો હોય ત્યારે સ્પીકર લઈને એમ મંડી વટતા બધા તમારા હાથમાં એવું તમે હલ્લો હલ્લો કરવા માંડો. બરાબર? તે લાઉડ સ્પીકરની અંદર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. અને ત્યાં વખતે ટ્રાન્સફોર્મર કેવા હોય? નાના મૂલ્યના. બરાબર? પછી ટીવી, રેફ્રિજરેટર, ટીવી ની અંદર, રેફ્રિજરેટર ની અંદર, એર કન્ડિશનર, બરાબર? ની અંદર, પછી કમ્પ્યુટર્સ ની અંદર પણ આ બરાબર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થતો હોય છે. કેમ? તો ટીવીમાં પણ આપણે વોલ્યુમ છે, બરાબર, બીજા ચલચિત્રો એની ક્વોલિટી છે એમાં આપણે ફેરફાર કરીએ ત્યારે પાવર પ્રવાહમાં ફેરફાર થવો જોઈએ. પ્રવાહમાં એટલે વોલ્ટેજમાં ફેરફાર થવો જોઈએ. તો વોલ્ટેજમાં ફેરફાર કરવાની રચના કોણ છે? ટ્રાન્ઝિસ્ટર. એટલે આવી બધી રચનામાં પણ બરાબર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થતો હોય છે. પછી પાવર સપ્લાયને નિયંત્રિત કરવા માટે, વોલ્ટેજ એકદમ વધી જતા હોય, એકદમ ઘટી જતા હોય તેનું નિયંત્રણ આપણે આવા ટ્રાન્સફોર્મરની મદદથી કરી શકીએ. બરાબર? ત્યાર પછી ભઠ્ઠીની અંદર આવા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી વિદ્યુત ભઠ્ઠીઓ જે આપણે કહીએ ને, જેમાં આપણે ધાતુને પીગાળવા માટે અથવા તો મિશ્ર ધાતુ બનાવવા માટે, બરાબર, ભઠ્ઠીનો રાસાયણિક ભઠ્ઠીનો આપણે ઉપયોગ કરતા હોઈએ. એ રીતે વિદ્યુત ભઠ્ઠીઓ હોય, જે ઇલેક્ટ્રિક સગડી એની મદદથી આપણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. એવી રીતે ઉષ્મા ઉત્પન્ન કરવા માટે આવી ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ હોય. તો એની અંદર પણ વોલ્ટેજમાં વધારો કરવા માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરો છે એનો ઉપયોગ થતો હોય છે. બરાબર? તો ત્યાં આપણે જે પાવર વે ઘટાડવા માટેના જે ઉપાયો કરતા હતા એ ઉપાયો કરવાના ના હોય એ વખતે, એટલે વધુ પાવર છે એ ઉષ્માના સ્વરૂપમાં આપણને મળતો હોય. બરાબર? પછી એક્સ-રે કિરણોનું ઉત્પાદન કરવા માટે પણ આ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. એ જ રીતે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ વેલ્ડિંગ કરવા માટે, મોટા પ્રવાહ મેળવવા માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવતો હોય. તો આવી રીતે આ છેલ્લો કીધું પ્રમાણે ટ્રાન્સફોર્મર તો ઉત્પાદન થયા પછી ઘર વપરાશના ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે આ પાવર, ત્યારે પણ પાવરનો વધારો ઘટાડો કરવા માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. આ બધા ટ્રાન્સફોર્મરના ઉપયોગો છે. આ પીડીએફ પ્રશ્નમાં છે જવાબ બધા ખાલી તમારે વાંચી જવાના છે. બરાબર? તો આ રીતે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. બરાબર? બદલો જાય સ્વામિનારાયણ. હવે બીજું આ ચેપ્ટર પૂરું થાય એટલે તમારે જો જોડે આ ચેપ્ટર તૈયાર કર્યો હશે જેને એને કોઈ તકલીફ નહીં પડે. જો જોડે તૈયાર નહીં કરે એને આ ચેપ્ટરમાં બહુ પાછળથી તકલીફ પડશે. હજી તમારે તૈયાર ના થયું હોય તો હજી તૈયાર કરી દેજો. તમે બધા ડાયા છોકરા છો, મહેનતુ છો, બરાબર, સાહેબો કોઈ શિક્ષકો અથવા ઘરે માતા પિતા અથવા ભાઈ બહેન કે એનું તમે માનો એવા ડાયા છોકરા છો. ભણો એવું વારંવાર કેવું પડતું નથી તમને, એટલે તમને ડાયા કહું છું. બરાબર?
તો બરાબર ધ્યાન રાખી અને અત્યારે કરી દીજો ચેપ્ટર બરાબર હવેથી પછી આપણે